ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિભાગોના અધિકારી અને રથયાત્રા સમિતિ વચ્ચે બેઠક યોજાઈ હતી। ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આર.કે. મહેતાની અધ્યક્ષસ્થાનમાં દરેક વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં રથયાત્રા સમિતિ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર કલેક્ટર કચેરીએ રથયાત્રા સમિતિ સાથે સ્થાનિક તંત્રના દરેક વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રથયાત્રા સમિતિ તરફથી સૂચનો કરવામાં આવ્યા હતા, જ્યારે તંત્ર તરફથી પણ સૂચનાઓ કરવામાં આવી હતી અને રથયાત્રામાં કોઈ નડતરરૂપ સાબિત ન થાય ને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું। ભાવનગરમાં આગામી 7 જુલાઈને રવિવારના રોજ ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રાનું આયોજન થયેલ છે। એના અનુસંધાને માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી સાહેબની અધ્યક્ષતામાં જુદા જુદા વિભાગોને અહીંયા મિટિંગમાં બોલાવી અને રથયાત્રા સમિતિ સાથે બધી ચર્ચા વિચારણાઓ સૂચનોની આપલે થઈ। બધા જ વિભાગોને જે તે સૂચનાઓ આપવાની હતી માનનીય કલેક્ટર સાહેબે આપી અને આ રથયાત્રામાં કોઈ પણ રીતે અડચણરૂપ ન થાય એવા વાયર, કેબલ અને વ્યવસ્થા સુંદર રીતે ભાવનગરની અંદર આ રથયાત્રા નીકળે, સફળતાપૂર્વક નીકળે એટલે તમામ જે કન્સર્ન વિભાગો હતા એને માનનીય કલેક્ટર સાહેબે સૂચનાઓ આપી છે અને અમારા જે કંઈ સૂચનો હતા એમણે જે તે વિભાગને એ સૂચનો પ્રમાણે પણ અમલ કરવા માટે જણાવેલ છે અને આવતી રથયાત્રા ખૂબ ચંગે રંગે એ ભાવનગરની અંદર નીકળે એ માટે ડિપાર્ટમેન્ટ તરફથી પણ ખૂબ સહકાર મળ્યો છે।